વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાનમાં પાઠ 18 અનેકને માટે એક શબ્દ વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પાઠ 18 અનેકને માટે એક શબ્દ. હવે આ પાઠનું નામ જ એવું છે કે અનેકને માટે એક શબ્દ, એટલે કે આપણે જે ગુજરાતી વ્યાકરણમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ લખતા હતા ને, એવી જ રીતે આ અનેકને માટે એક શબ્દ છે. એટલે કે જે શબ્દોનો સમૂહ છે તેના માટે એક પરફેક્ટ આપણે એક શબ્દ આપી દઈએ, એને શબ્દ સમૂહ માટેનો એક શબ્દ એટલે કે અનેકને માટે એક શબ્દ આપવું એવું કહેવામાં આવે છે. હવે તમે તમારા પુસ્તકમાં જોશો તો એમાં લખ્યું છે કે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અનેકને માટે એક શબ્દ ખાલી જગ્યામાં લખો. અને એની નીચે એ બધા જવાબો આપ્યા છે. હવે નંબર 1 છે પુસ્તકોનો જ્યાં સંગ્રહ કરવામાં આવે છે તે સ્થાન. હવે આમાં તમે જોશો તો કેટલા બધા શબ્દો છે અને એ દરેક શબ્દને આપણે એક શબ્દ આપી દીધો એટલે કે પુસ્તકાલય. પુસ્તકોને જ્યાં સંગ્રહ કરવામાં આવે છે તે સ્થાનને શું કહેવામાં આવે છે? તો પુસ્તકાલય. નંબર 2 પર છે લાકડા કે પથ્થરને કોતરવા તથા આકાર આપવા માટેનું અણીદાર સાધન. એટલે કે લાકડા કે પથ્થરને કોતરવા જે અણીદાર સાધન વાપરવામાં આવે છે તેને ટાંકણું કહેવામાં આવે છે. નંબર 3 પર છે પોતાના હાથે જ લખાયેલી પોતાની જીવન કથા. એટલે કે પોતે જ્યારે જીવંત હોય અને જે વ્યક્તિ પોતે જ પોતાના હાથ દ્વારા પોતાની જીવન કથા લખે છે એને આત્મકથા કહેવામાં આવે છે. નંબર 4 પર છે પોતાની જીવનકથા બીજા દ્વારા લખવી તે. એટલે કે જે વ્યક્તિની જીવનકથા કોઈ બીજું વ્યક્તિ લખે તેને જીવન ચરિત્ર કહેવામાં આવે છે. નંબર 5 પર છે મકાન કે ઘર નીચે આવેલો રૂમ. એટલે કે ભોંયરું. હવે નંબર 6 પર છે જ્યાં કલાત્મક વસ્તુઓ કે જાહેરાત માટેની વિવિધ ચીજવસ્તુઓ મૂકવામાં આવે તેને શું કહેવાય? તો છે પ્રદર્શન. નંબર 7 પર છે ટેનિક એસિડ દ્વારા પશુઓની ચામડીમાંથી બનાવવામાં આવતો પદાર્થ એટલે કે ચામડું. નંબર 8 પર છે ભોજનની વાનગીઓની યાદી. એટલે કે ભોજનની જે બધી એક સાથે બધી વાનગીઓની યાદી બનાવીએ છીએ એને શું કહેવામાં આવે? તો કે મેનુ. નંબર 9 પર છે ખૂબ ઉત્સાહી પ્રશંસક કે સમર્થકને પ્રખ્યાત વ્યક્તિ દ્વારા પોતાના હાથનું આપવામાં આવતું લખાણ એટલે કે સ્વહસ્તાક્ષર. એટલે કે કોઈ પ્રખ્યાત વ્યક્તિ હોય તે પોતાના હાથ દ્વારા લખેલું લખાણ કોઈ બીજી વ્યક્તિને આપે ત્યારે એ સ્વહસ્તાક્ષરથી લખેલું લખાણ કહેવાય છે. નંબર 10 પર છે કોઈને મૂર્ખ બનાવવાનું કે છેતરવાનું કાર્ય કરવાનો નુસ્ખો એટલે કે યુક્તિ. નંબર 11 પર છે પોતાના દેશનું પરદેશમાં પ્રતિનિધિત્વ કરતી મુસદ્દી વ્યક્તિ એટલે કે રાજદૂત. નંબર 12 પર છે ઇમારતી લાકડાને નુકસાન કરતી નાની કીડી કે જીવાત એને ઉધઈ કહેવામાં આવે છે. નંબર 13 પર છે પરદેશ જવા માટેનો પરવાનો એને પાસપોર્ટ કહેવાય. નંબર 14 પર છે પરદેશમાં દાખલ થવા માટેનો પાસપોર્ટ પરનો પરવાનો આપતો શેરો કે સિક્કો. એટલે કે જે પાસપોર્ટ પર જે સિક્કો લગાવવામાં આવે છે એને શું કહેવાય છે? વિઝા. નંબર 15 પર છે અનાજ માટેનું સંગ્રહાલય તો એને કહેવાય છે કોઠાર. નંબર 16 પર છે કોઈને ભેટ તરીકે આપવા માટેનું ફૂલનું ઝુમખું એટલે ગુલદસ્તો. નંબર 17 પર છે લાંબીને પથરાતી કે ઊંચે ચડતી ઉગતી વનસ્પતિ. એટલે કે જે ઝાડ પર વીંટળાઈને ઉપર ચડે છે એને વેલ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે અનેક શબ્દોના સમૂહ હતા. એટલે કે શબ્દોના સમૂહને આપણે એક શબ્દ આપી દીધો. એવા જ બીજા ઉદાહરણ છે મેં તમને જાણકારી માટે અહીંયા બતાવું છું, તે જોજો. હવે તમને જાણકારી ખાતર અહીંયા મેં અનેકને માટે એક શબ્દ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે એ એક જ છે એવો વાત એટલે અદ્વૈત. લગ્ન વિધિ કરાવવાનો મંડપ એટલે માહિરું. સચોટ અસર ઉપજાવે તેવું એટલે કે એને કહેવામાં આવે છે રામબાણ. પોતાની જાતને અર્પણ કરવું તે સ્વાર્પણ. બે જણ વચ્ચેનું યુદ્ધ એટલે કે દ્વંદ્વ યુદ્ધ. પોતાના વખાણ પોતે જ કરવા તે એટલે કે આત્મશ્વલાધા. પોતાની જાત પર કાબૂ રાખે તેવું એટલે કે આત્મસંયમી. સ્વાર્થ સાધવા સાધુતાનો ઢોંગ કરનાર એટલે ભગભગત. પોતાની જાત ઉપર આધાર રાખનારું એટલે આપકર્મી.
તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમે ચિત્રમાં જોઈ રહ્યા છો એ ફક્ત ઉદાહરણ રૂપે મેં તમને શબ્દો સમજાવ્યા. હવે મેં જે આ શબ્દો સમજાવ્યા એ તમારે તમારા પુસ્તકમાં પણ લખવાનું રહેશે અને પુસ્તકનું જે આપ્યું છે તે તમારા CWની નોટમાં સુંદર અને સ્વચ્છ અક્ષરે લખવાનું રહેશે. ધન્યવાદ.